ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી ગામમાં આવેલા જૂના તવરા અને કડોદ ગામની સીમમાં પ્રતિબંધિત જાહેર કરાયેલા નર્મદે પટમાંથી પણ ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યોનો બૂમ ઉઠવા પામી હતી. સ્થાનિકોના કહેવા મુજબ 2020માં રાજ્ય સરકારે આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કર્યો હોવા છતાં ખનિજ માફિયાઓ દ્વારા રાત દિવસ બેરોકટોક રેતી ઉલેચાઈ રહી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ નદી કિનારેથી રેતી ભરી નીકળતા ભારે ડમ્પરોના કારણે ગામના આંતરિક રસ્તાઓ તેમજ મુખ્ય માર્ગોની હાલત ખરાબ થઈ ગઈ છે. આખી રાત ડમ્પરોની અવરજવરથી માર્ગમાં કિચડમાં બંધા ખેડૂતો ખેતરો સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. સાથે જ અકસ્માતનું જોખમ વધ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું કે અનેક ડમ્પરો નંબર પ્લેટ વગર દોડી રહ્યા છતાં ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડૂતો દ્વારા અવારનવાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં જવાબ ન મળતા આખરે સ્થાનિકોએ ડમ્પરો રોકી રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આમ બેફામ બનેલા ખનિજ માફિયાઓના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને સંપર્ક કરતા તેઓ દ્વારા તાત્કાલિક તપાસ ટીમ મોકલવામાં આવી છે તેવું જણાવ્યું હતું. જો કે ત્યારબાદ આ મામલે ભરૂચ જિલ્લામાં બિન અધિકૃત ખનિજ ખનન અને વાહન સામે તંત્રએ અલર્ટ કરી છે. તાલુકાના જૂના તવરા નર્મદા નદીના પટમાં ચાલતી રેતીની ગેરકાયદેસર પ્રવૃત્તિને મામલે તવરા ગામ ખાતે થયેલી ફરિયાદને પગલે તપાસ ટીમ દોડી આવી હતી. નદીના પટમાંથી ખનિજ વિભાગની ટીમે સ્થળ પરથી એક ટાટા હિટાચી મશીન, એક હોન્ડા એક્સેટર મશીન એમ કુલ 2 એક્સિવેટર મશીન સીઝ કર્યા હતા. 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ મામલે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઓકે, મારું નામ પટેલ અર્પણ છે. ગામ કડોદ તવરા સિંભાળા પર. આ કડોદ ગામની અને તવરાની સીમમાં રાતે અને દિવસે પણ 2020માં આ લીઝનું પ્રતિબંધિત હોવા છતાં આ લોકો રેતીની ખનન કરે છે. તો સરકારશ્રીને અમે એવું કહેવા માગીએ છીએ કે અમને કોઈની ધાક ધમકી નથી કે ખાણ ખનીજમાં અમે ફોન પણ કરેલો છે ને જાણ પણ કરી છે, તો કોઈ અમારો કોલ રિસીવ પણ નથી કરતું. તો હવે અમારા પાક સાચવવો કે આ લોકોની રેતીનું ખનન ચાલુ રહેવા દેવું, તો અમે આગળ શું કરવું એના માટે અમે આ મીડિયા દ્વારા અમે માહિતગાર કરીએ છીએ. ઓકે. મારું નામ શૈલેષભાઈ ગણપતભાઈ સોલંકી છું. હું તવરા ગામનો રહેવાસી છું ને અહીંયા તવરા કડોદનો સીમાડો લાગે, જેથી મારા ખેતરમાંથી આ રસ્તો જાય, ગેરકાયદેસર રસ્તો બનાવી દીધેલો છે. સરકારશ્રી 2020 મારફતે લીઝને બધી નાબૂદી આપેલી, છતાં અહીંયા દિવસ રાત ટ્રક જાય છે. તો એની માટે નિરાકરણ કોનું? બીજું કે અત્યારે હાલમાં ખાણ ખનિજ ખાતામાં પણ ફોન કરીએ છીએ, પણ કોઈ ફોન રિસીવ કરવા રાજી નથી. એનું નિરાકરણ આવશે કે નહીં? હું જાતે પોતે ખેડૂત, શું થશે હાલ? આ મારી એકની એક જમીન ને આખી જમીન 1 વીંઘા જમીન જેવી ખોદી કાઢી, આ બ્લોક નાખી ને પાયમાલ કરી દીધા છે. શું જવાબ કોણ આપશે? મારે ન્યાય કોણ આપશે? આ આગળ કોઈને ગ્રામ પંચાયત કે કોઈને રજૂઆત કરી હતી ખરી તમે? આગળ પોલીસ સ્ટેશનથી મારી બધે આગળ રજૂઆત કરેલી, અરજી પણ કલેક્ટરશ્રીને નાખેલી છે, પણ કોઈ એનું કોઈ નિવેદન આવ્યું નથી. મારી પાસે બધા પ્રૂફ છે. ઓકે. સોલંકી છે. અમારી જમીન છે, ખેતર છે. અહીંયા રસ્તામાં રાત દિવસ રેતીની ટોલી ચાલે છે. એ લોકોને મંજૂરી નથી તો પણ છતાં ચાલુ છે. ખાણ ખનીજમાંથી કોઈ અધિકારી પણ ફોન ઉઠાવતું નથી. તો આગળની કાર્યવાહી આગળ નહીં થાય તો પછી અમે રસ્તા પર ધરણા પર ઉતરીશું. कॉल करें अभी 87305336 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,